પીસીઓડી ને પીસીઓએસ સેમ જ પ્રોબ્લેમ છે ને? ના, આ ફક્ત કન્ફ્યુઝન તમારી ટ્રીટમેન્ટને લેટ કરે છે. ઘણા દર્દીઓ કહેતા હોય કે ડોક્ટર, મને પીરિયડ્સ ઇરેગ્યુલર છે. આ પીસીઓડી છે કે પીસીઓએસ છે? મને વેઇટ વધી રહ્યું છે અને ફેસ પર વાળ આવી રહ્યા છે. તો આ એક લાઈફ લોંગ પ્રોબ્લેમ છે. મમ્મીએ કહ્યું હતું કે મને પણ હવે આવશે. બની શકે છે? તો હવે સમજો ફરક. પીસીઓડીમાં ઓવરી ખાસ કરીને એગ્સ રિલીઝ નથી કરી શકતી હોર્મોનલ ઇમ્બેલેન્સથી. આ કમ્પેરેટિવલી મેનેજેબલ હોય છે. પણ પીસીઓએસમાં એક મેટાબોલિક સિન્ડ્રોમ છે. મતલબ કે આ માત્ર ઓવરીનું પ્રોબ્લેમ નથી, આ આપણા આખા બોડીનું પ્રોબ્લેમ છે, જે આખા બોડીમાં હોર્મોનલ ઇમ્બેલેન્સનું રિઝલ્ટ છે. એટલે જ ફક્ત પીરિયડ્સ ઇરેગ્યુલર કરવાથી કામ થતું નથી. જે દર્દીને ખાલી હોર્મોનલ ટેબ્લેટ આપવામાં આવે છે, તેમના સિમ્પટમ્સ ફરીથી ઘણી વખત પાછા આવતા હોય છે. તેનો અસલી રૂટ કોઝ કે બોડી ઇન્સ્યુલિન કે પ્રોપર યુઝ કરી શકતી નથી એવો હોય છે. અને એટલે જ પીસીઓડી અને પીસીઓએસમાં કન્વર્ટ થતા વાર લાગતી નથી. જો આ રૂટ કોઝ ટ્રીટ ના થાય તો ફક્ત ઇરેગ્યુલર પીરિયડ્સ પૂરતું રહેતું નથી. તેનાથી ઇન્ફર્ટિલિટી, ડાયાબિટીસ અને થાઇરોઇડ જેવી પ્રોબ્લેમ તરફ જઈ શકાય છે. એટલે જ જો તમે પણ આ સિમ્પટમ્સ મેચ થતા હોય તો ગેસ ના કરો, ડોક્ટરને મળી લો આજે, અથવા તો અમને ફોન પણ કરી શકો છો. પ્રોપર કેસ ટેકિંગ કરીને સમજાવી છું કે તમને પીસીઓડી છે કે પીસીઓએસ છે, અને તેની સારવાર પણ કરીશું હોમિયોપેથીથી.